કૃષ્ણા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ ચોટીલાથી રાજકોટ તરફ જતા હાઈવે પર નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેની ટીમે રાત્રિ દરમિયાન હેરાફેરી કરતા લીલા લાકડા ભરેલા 15 વાહનો ઝડપી લીધા છે. ગત મોડી રાત્રે ગેરકાયદેસર રીતે લીલા લાકડા ભરેલા વાહનો પર ટીમે કાર્યવાહી કરી છે અને 2 કરોડ 40 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરીને ચોટીલા મામલતદાર કચેરી ખસેડ્યું. કોઈપણ પ્રકારની પરવાનગી વિના લીલા લાકડા કાપી અને વાહનમાં ભરવાના વાહન માલિક અને વાહન ચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે આવી ગેરકાયદેસર હેરાફેરી સામે કાર્યવાહી ચાલુ રહેશે. હાજી સાહેબ, આજે ચોટીલા હાઈવે ઉપરથી જે લીલા લાકડાઓની ગાડીઓ પકડવામાં આવી એની શું વિગત છે? આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે. જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે. આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાની જુદી જુદી કલમનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ. તો વાત કરીએ સુરતની તો આવનાર